બીજી બાજુ જૂનાગઢ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ। પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી। ધમકી બાદ કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યો। બોમ્બની ધમકી મળવી જાણે કે સામાન્ય વાત થઈ ચૂકી છે। ક્યારેક કોર્ટને ધમકી આપવામાં આવે છે, ક્યારેક સ્કૂલ્સને ધમકી આપવામાં આવે છે, ક્યારેક સરકારી પરિસરને ધમકી આપવામાં આવે છે। આ વખતે ફરી એક વખત ધમકી આપવામાં આવે છે। જૂનાગઢના કોર્ટ પરિસરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। આ ધમકીભર્યો મેલ આવતા જ પ્રશાસન સતર્ક થયું। તાત્કાલિક કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યો। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બોમ્બની ધમકી મળવી જાણે કે સામાન્ય વાત થઈ ચૂકી છે। ક્યારેક કોર્ટને ધમકી આપવામાં આવે છે, ક્યારેક સ્કૂલ્સને ધમકી આપવામાં આવે છે, ક્યારેક સરકારી પરિસરને ધમકી આપવામાં આવે છે। આ વખતે ફરી એક વખત ધમકી આપવામાં આવે છે। જૂનાગઢના કોર્ટ પરિસરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। આ ધમકીભર્યો મેલ આવતા જ પ્રશાસન સતર્ક થયું। તાત્કાલિક કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યો। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।